પાકિસ્તાનની જીત પર અવનવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે ફરીવાર એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોનું ગુજરાત કનેક્શન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોનો દાવો છે કે ગુજરાતમાં વોહરા સમાજ દ્વારા પાકિસ્તાનની જીત પર કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા। ત્યારે શું છે આ વિડીયોની હકીકત જુઓ અહેવાલમાં। પાકિસ્તાનની જીત પર ગુજરાતમાં ઉજવણી। પાકિસ્તાન જિંદાબાદ! નારે તકબીર! વોરા સમાજ દ્વારા કેક કાપીને કરવામાં આવી ઉજવણી। શું ગુજરાતમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા? સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। વાયરલ વિડીયોનો દાવો સાચો કે ખોટો? સોશિયલ મીડિયામાં આજકાલ આ વિડીયો આગની જેમ ફેલાઈ રહ્યો છે। આ વિડીયોનો દાવો છે કે વોરા સમાજ દ્વારા ગુજરાતમાં પાકિસ્તાનની જીતના નારા લગાવવામાં આવ્યા હતા અને આ દાવો એટલા માટે પણ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ વિડીયોમાં અમુક લોકો ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહ્યા છે પરંતુ તેમની જીભ પર પાકિસ્તાનની જિંદાબાદના નારા લાગી રહ્યા છે। ત્યારે આ વિડીયોને લઈને સવાલો ઉભા થયા છે કે શું આ ગુજરાતનો વિડીયો છે? વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે દાઉદી વોરા સમાજના લોકો એકઠા થયા છે તેમજ સામે એક કેક મૂકવામાં આવેલી છે જેના પર આઈસીસી વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયન 2017 લખવામાં આવેલું છે। તો આ સાથે જેના પર સૌની નજર જઈ રહી છે તે પાકિસ્તાનનો ઝંડો। કેક પર જોવા મળી રહેલા પાકિસ્તાની ઝંડાને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। જશ્નનો માહોલ છે, સૌ કોઈ આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને ત્યારે જે સાંભળવા મળે છે તે પણ આશ્ચર્યજનક છે। આજે પહેલાનો હિસાબ થયો તો બધા જે લોકો પાકિસ્તાની નહોતા એ બી પાકિસ્તાની બની ગયા। વાયરલ થઈ રહેલા વિડીયોમાં પ્રથમ વ્યક્તિ જણાવી રહ્યો હતો કે બધા હવે પાકિસ્તાની બની ગયા। તો આ સાથે વિડીયો જ્યારે આગળ વધે છે ત્યારે તેમાં પાકિસ્તાન જિંદાબાદના નારા સાંભળવા મળે છે। તો આ સાથે અંતમાં જય હિન્દ પણ સાંભળવા મળે છે। પાકિસ્તાન જિંદાબાદ! નારે તકબીર! આમ આ વિડીયોમાં જય હિન્દ પણ સંભળાય છે તો આ સાથે પાકિસ્તાન જિંદાબાદના નારા પણ લાગી રહ્યા છે જેને લઈને લોકો રોષ ઠાલવી રહ્યા છે તેમજ એક વ્યક્તિ ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યો છે। તો શું આ ગુજરાતનો વિડીયો છે? આ સવાલો તમારા મનમાં પણ થઈ રહ્યા હશે જ્યારે અમુક લોકો ફેસબુક પર આ વિડીયો વાયરલ કરીને એવો દાવો કરી રહ્યા છે કે આ હિન્દુસ્તાનનો વિડીયો છે। અમુક ફેસબુક પેજ પણ આપને બતાવી દઈએ કે જે આજકાલ દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યા છે જેમાંથી જગદીશ ગુપ્તા નામના ફેસબુક પેજ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને કોમેન્ટ કરવામાં આવી હતી કે આ છે દાઉદી વોરા સમાજની હકીકત જેને આપણે ફક્ત બિઝનેસમેન સમજીએ છીએ। પાકિસ્તાનને ખુશ કરવા માટે પાકિસ્તાન જિંદાબાદ બોલી રહ્યા છે જો કે આ તમામ લોકો હિન્દુસ્તાની હશે। આમ જગદીશ ગુપ્તાએ વિડીયો પોસ્ટ કરીને પોતાનો રોષ તો ઠાલવી દીધો પરંતુ અંતમાં તેમની જ કોમેન્ટમાં તમામ દાવાની હવા નીકળી ગઈ। તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાની હોઈ શકે છે પરંતુ તેઓ સ્પષ્ટ ન હતા કે આ હિન્દુસ્તાની છે કે નહીં। કંઈક આવી જ કોમેન્ટ અન્ય એક પેજ પર પણ જોવા મળી રહી છે જેમાં પણ આ જ વાત કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર આ હિન્દુસ્તાનનો જ વિડીયો છે કે બીજા કોઈ દેશનો? આપને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી આઈસીસી ચેમ્પિયનશિપ મેચમાં પાકિસ્તાનની જીત થઈ હતી અને જે બાદ પાકિસ્તાનમાં ઠેર ઠેર સેલિબ્રેશન જોવા મળ્યું હતું પરંતુ અમુક સેલિબ્રેશનના દ્રશ્યોને ભારતના બતાવીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ
થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ દાઉદી વોરા સમાજનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વોરા સમાજના લોકો દ્વારા મસ્જિદમાં ઉજવણી કરવામાં આવી હતી જ્યારે પાકિસ્તાન જીત્યું હતું, અને આ વિડીયોને મુંબઈનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ જ્યારે આ વિડીયોની પડતાલ કરવામાં આવી હતી ત્યારે આ વિડીયો પાકિસ્તાનનો નીકળ્યો હતો. કંઈક આવી જ રીતે આ વિડીયો પણ વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલ કરવામાં આવી હતી, તેમજ આ વિડીયોનું કોઈ ગુજરાત કનેક્શન છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી, જેના માટે અમારા સંવાદદાતાએ વકફ બોર્ડના ડિરેક્ટર સાદદ હીરાની મુલાકાત કરી હતી, તેમજ તેમની પાસેથી આ વિડીયો બાબતે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વિડીયો જોયો તો સ્પષ્ટપણે લાગે છે કે આ પાકિસ્તાનનો જ વિડીયો છે. પાછળ પાકિસ્તાનનો ઝંડો મારેલો છે અને જે પોઝિશન દેખાઈ રહી છે એ પાકિસ્તાનને સ્થળો એવું જ લાગી રહ્યું છે. ભારતમાં કે ગુજરાતનો વિડીયો એવું બિલકુલ નથી લાગતું અને નથી એવું સ્પષ્ટપણે માની રહ્યો છે. સાદદ હીરાના જણાવ્યા અનુસાર આ વિડીયોમાં લોકોની પાછળ પણ પાકિસ્તાનનો ઝંડો જોવા મળી રહ્યો છે, તેમજ આ સ્થળ પણ પાકિસ્તાનનું જ હોવાનું જાણવા મળે છે. માટે આ ગુજરાત કે હિન્દુસ્તાનનો વિડીયો નથી. વોરા સમાજના ઘણા લોકો વિશ્વભરમાં ફેલાયેલા છે, તેમજ પાકિસ્તાનમાં પણ ઘણા લોકો આજે પણ ગુજરાતી બોલતા જ હોય છે. તે એક સામાન્ય વાત છે, પરંતુ આ વિડીયોને હિન્દુસ્તાનનો બતાવીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. જોકે વાસ્તવિકતા એ છે કે આ પાકિસ્તાનનો વિડીયો છે. આમ વીટીવીની પડતાલમાં સામે આવ્યું હતું કે આ પાકિસ્તાનનો વિડીયો છે અને પાકિસ્તાનની જીત પર પાકિસ્તાનના લોકો ઉજવણી કરે એ તેમનો હક છે અને કરી શકે છે, પરંતુ પાકિસ્તાનના વિડીયોને કોઈ હિન્દુસ્તાનનો બતાવે એ ખોટું છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલા આ વિડીયોનો દાવો ખોટો સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.